હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. આજે આપણે બનાવીશું દાલ પકવાન કપ. તેના માટે આપણે દાલ બનાવીશું. દાલ બનાવવા માટે આપણે 3 પ્રકારની દાળ લઈશું. આ ત્રણેય દાળને 3 થી 4 વાર ધોઈ લઈશું અને 1 થી 2 કલાક માટે પલાળી દઈશું. અહીં વિડીયોમાં આપેલી દરેક સામગ્રીનું લિસ્ટ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ડિસ્ક્રિપ્શનને જરૂરથી ચેક કરજો. હવે વ્યવસ્થિત રીતના દાળ ડૂબે તેટલું પાણી ઉમેરી અને દાળને પલાળીશું. હવે આપણી દાળ પલળી અને તૈયાર થઈ ગઈ છે. એક કુકર લઈશું. કુકરની અંદર હળદર તથા મીઠું તથા પાણી એડ કરીને આપણે અહીં દાળને બાફી લઈશું. આપણે અહીં દાળની વિસલ 3 થી 4 કરવાની રહેશે. હવે આપણે આના માટે અલગથી ગ્રીન ચટણી બનાવીશું. ગ્રીન ચટણી માટે બધી જ સામગ્રી આપણે મિક્સર જારમાં એડ કરી અને વ્યવસ્થિત રીતે પીસી લઈશું. આ ચટણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે સ્કીપ ના કરતા આ ચટણી જરૂરથી બનાવજો. હવે આપણે બધા જે ડ્રાય મસાલા છે તે એડ કરીશું અને થોડું જરૂર મુજબનું પાણી ઉમેરીશું. તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી. હવે આપણી દાળ બફાઈને તૈયાર છે. હવે એક પેન લઈશું, તેના અંદર ઘી એડ કરીશું. આપણે આ દાળ ઘીની અંદર જ બનાવવાની છે, તેલની અંદર નહીં. જીરું એડ કરીશું, સૂકા લાલ મરચાં, લીલી મરચી, મીઠી લીમડીના પાન, હિંગ, લાલ મરચું તથા ધાણા જીરું પાવડર એડ કરી થોડું સાતળી અને તરત જ દાળ એડ કરીશું, જેથી કરીને આપણો ડ્રાય મસાલો દાજી ના જાય. થોડી હળદર મને ઓછી લાગતી હતી તો મેં એડ કરેલી. મીઠું સ્વાદ મુજબ, કારણ કે આપણે બાફતી વખતે પણ એડ કરેલું છે, તે ધ્યાન રાખવું. હવે આપણે પકવાન માટેનો લોટ બાંધી લઈશું. તો તેના માટે મેં 1 કપ મેંદો લીધો છે. તમે ઈચ્છો તો તમે 1 ચમચી જેટલો રવો પણ એડ કરી શકો છો. હાથથી ક્રશ કરેલા જીરું તથા અજમો છે. જીરું તથા અજમાને મેં થોડા ડ્રાય રોસ્ટ કરેલા છે. તેના અંદર મુઠ્ઠી પડતું મોણ ઉમેરી અને આ રીતે આપણે સોફ્ટ નહીં પણ મીડિયમ જેવો ડો બાંધીશું. તમે આ લોટ બાંધતી વખતે હળદર તથા લાલ મરચાં પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણું મુઠ્ઠી પડતું મોણ બરાબર છે. હવે આપણે જરૂર મુજબ પાણી એડ કરતા જઈશું અને પાણી આપણે ધીરે ધીરે કરીને જ એડ કરવાનું છે, એકી સાથે નહીં, જેથી કરીને આપણો લોટ વધારે પડતો સોફ્ટ ન થઈ જાય. તો આ રીતે મેં કંઈક લોટ બાંધી લીધો છે. તો લોટ બાંધી અને તૈયાર છે. આપણે લોટને અડધી કલાક સુધી રેસ્ટ કરવા દઈશું. થોડું તેલ એડ કરી અને આપણે ફરીથી કૂણવી લઈશું આ રીતે. તો તૈયાર છે આપણે દાલ પકવાનનો લોટ. હવે આ લોટને આપણે થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈશું, જેથી કરીને એના અંદર સારી રીતે કૂણ આવી જાય. હવે થોડી વાર થઈ ગઈ છે, તો આપણો લોટ તૈયાર છે પરફેક્ટ. આ રીતનો કંઈક લોટ હોવો જોઈએ. હવે આની આપણે એક મોટી રોટલી બનાવી લઈશું. મોટા લુવા લઈશું, જેથી કરીને મોટી રોટલી તૈયાર થાય અને આમાંથી આપણે કપ તૈયાર કરવાના છે, દાલ પકવાનના કપ. તો આ રીતે મેં એક મોટી સાઇઝની રોટલી બનાવી છે. તમે જોઈ શકો છો, મેં કોઈ પણ પ્રકારનો ડ્રાય લોટનો ઉપયોગ નથી કરેલો. તો તમે પણ ના કરશો, જેથી કરીને તમારું તેલ ખરાબ ના થાય. તમારો લોટ એ રીતનો જ હશે કે તમે આરામથી વણી શકો. તમે જોઈ શકો છો, આ રીતની થિકનેસવાળી આપણે એક રોટલી બનાવીશું. તેના અંદર આ રીતે ફોકની મદદથી હોલ કરી લઈશું, જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં. આપણે પૂરીને ફૂલાવવાની નથી. તો આ રીતે મેં કંઈક ફોકની મદદથી હોલ કરી લીધેલા છે. પછી આ ટાઈપની એક કટોરી લેવાની, તેના અંદરથી આ રીતે રાઉન્ડ શેપમાં પૂરી કાપી લેવાની છે. તો તૈયાર છે આપણી દાલ પકવાનની પૂરી, વણીને તૈયાર છે. હવે એ જ વાટકીના તળિયા પર આ રીતે પૂરીને આપણે ચોંટાડીશું અને આ રીતે ગરમ તેલની અંદર તળી લઈશું. પૂરી એની જાતે જ છૂટી થઈ જશે કટોરીના તળિયાથી. તો આ રીતે મેં કંઈક ગોલ્ડન બ્રાઉન કલરની પૂરી તળીને તૈયાર છે. તો આપણા દાલ પકવાન કપ રેડી છે. હવે આપણે આના માટે એક ડ્રાય મસાલા બટાકા ભાજી બનાવીશું. તેના માટે એક પેનમાં તેલ લઈશું. તેના અંદર હિંગ, હળદર અને કાચા બટાકાને સારી રીતે ધોઈ અને કાપીને મેં એડ કરેલા છે. બધું જ વ્યવસ્થિત રીતે હલાવી લઈશું. તેના અંદર મીઠું એડ કરીશું. હવે ફરીથી હલાવી લઈશું અને ઢાંકણ ઢાંકી અને થોડીવાર ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે મેં થોડું પાણી એડ કરેલું છે, જેથી કરીને આપણા બટાકા દાજી ન જાય. હવે આપણા બટાકા પ્રોપર કૂક થઈ ગયા છે. તેના અંદર લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, શેકેલ જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું, આ રીતે બધા જ મસાલા એડ કરી અને જલ્દીથી આ રીતે મસાલાને મિક્સ કરી લેવા, જેથી કરીને આપણા ડ્રાય મસાલા દાજી ન જાય.
તો તૈયાર છે આપણી બટાકાની ભાજી. હવે આપણે સર્વ કરીશું. એક સર્વિંગ ડિશમાં આપણા દાલ પકવાનના કપ એડ કરીશું. તેના અંદર દાળ તથા એસેમ્બલ કરવામાં જે આપણે બનાવેલી બટાકાની ડ્રાય ભાજી છે તે એડ કરીશું, 2 થી 3 પીસ જેટલું. હવે બાકીની બધી જ સામગ્રી જેમ કે ગ્રીન ચટણી આપણે જે બનાવેલી તે, દાડમના દાણા, કાચી કેરી, કાંદા તથા સેવ એડ કરી આપણે સર્વ કરીશું. તમે ઈચ્છો તો આના અંદર બીટ પણ એડ કરી શકો છો કે આદું પણ એડ કરી શકો છો. તો તૈયાર છે આપણા દાલ પકવાન કપ. આના અંદર મીઠી ચટણી એટલે કે ગોળ આંબલીની ચટણીનો પણ મેં ઉપયોગ કરેલો છે. ખાવામાં ખૂબ ટેસ્ટી લાગતા એવા દાલ પકવાન કપ તૈયાર છે. તમે પણ ઘરે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.